હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. પહેલાં તો તમને ને ગાઈસ આપણે સવારમાં ઉઠી ગયા છે અને ગાઈસ હજી તો બ્રશ કરવાનું બાકી છે. તો ગાઈસ તમને પહેલાં બ્રશ કરીને પછી ચા પીએ તાણે તમને મળીએ. ત્યાં સુધી આપણા બ્લોગમાં બને રહેજો ગાઈસ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. માય ન્યૂ વિડીયો में आपका સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો 9 વાગે. ગાઈસ આપણા બ્લોગમાં બને રહેજો. ચલો જોઈએ ગાઈસ, બાય. તો હેલો ગાઈસ, ફાઇનલી અત્યારે વાગશે 1 અને ગાઈસ આપણા ઘરે જમવાનું બની ગયું છે. એટલે કે રોજે બની જ જાય છે અને આજે પણ બની ગઈ છે. તો ગાઈસ જમવામાં શું બની છે એ ગાઈસ તમને પહેલાં બતાવું, પછી આપણે ખાઈ લઈએ. તો ગાઈસ તમને બતાવું જમવામાં ગાઈસ બટાકાનું શાક અને डूंगरी शाक, मतलब कि प्याज का शाक, आलू और प्याज का शाक और गऊ की रोटी. ये भी तो देख सकते हो गाइस. आज तो गाइस बनाना तो शीरो खिचड़ी ने એવું પણ બનાવી ના ગાઈસ. ચલો આપણા પાસે આલુ और પ્યાજનું શાક જ ખાવું પડશે. એ આપણને તો સારું જ આવે છે, કેમ કે નાનપણથી વધારે એ ખાતા આવ્યા છે એટલે આપણને તો મજા આવે છે ખાવાની. એ શાક ફેવરેટ એ નહીં, પણ આ તો મજા આવે એટલે ખાઈ લઈએ. જોઈ શકો જો ગાઈસ આપણે કાઢી લઈએ શાક. આપણે શાક કાઢી દીધું ફાઇનલી. આ રહ્યા રોટલા. અમારે ગયા તો ટમાટા આવાવાળી રોટલી હોય. આ જુઓ ગાઈસ ખાલી હા આખા હાથમાં મયરા એવડી રોટલી છે. આજ તો ગાઈસ થોડી નાની બનાવી છે, રોજ તો ઓના કરતાં મોટી હોય. આ પહેલો નિવાલો મસ્ત શાક બની શાક તો શીરો ખીચડીમાં ભળાય એવું હતું, પણ શીરો ખીચડી તો બનાવી ના એટલા ઈચ્છા ખાવું પડે. તો ગાઈસ આપણે ખાઈએ ત્યાં સુધી તમારે પણ ખાવાનું હોય તો જમી લેજો. અને આપણે તો તમને જમીને પછી મળીએ. ત્યાં સુધી આપણા વિડીયોમાં બને રહેજો ગાઈસ. ચલો ગાઈસ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણા ચા બની ગઈ છે. ગાઈસ ચા પીવા બેસી ગયા છે. અરે ગાઈસ ચા અને વાટકો ઘઉંની રોટલી ખાવાના માટે. ગાઈસ તમને બતાવું ચા કાઢી. લોકો નવું લાઈન સબસ્ક્રાઈબ કરી છે. આપણા ચાનું અનબોક્સિંગ કરી એવી વાત છે. ચલો ગાઈસ ચા આપી દઈએ. તો હેલો ગાઈસ, ફાઇનલી આજ તો પહેલાં તો તમે કીધું આપણે નહીં કમ્પ્લીટ રેડી થઈ જાય છે. તમે જે તો જોઈ શકો છો. મારા આપણા અમારે દેશો ચાલો ને ગાઈસ તમને કહું કે આજ તો એક સવારનો વરસાદ અમુદો આવ્યો જ નહીં. શાંતિ આજ તો 3 દાડા સલંગ 1 તારીખ વરસાદ પડ્યો છે. તે તો નથી મજા આવતી. આમ થોડી મજા આવતી હતી વરસાદમાં. આ તો એક હમુદ એક ટેપુ, પણ આ તો સવારનો વરસાદ આવ્યો નહીં. ફાઇનલી ટેપુ મતલબ એક ટેપુ કોઈ કહેવાતો હોય ખરું, કીર વરસાદ આવ્યો નહીં. ને હાલ તો વરસાદ ના હોય તો સારું, થોડી વાર અઠવાડિયું તો ઓછું થઈ જાય બધું ફાઇનલી. અને ગાઈસ તમને કહી દઉં, આ તો એક ન્યૂઝ આપણા યુટ્યુબ ઉપર કમ્પ્લીટ 1.5 મહિનો સલંગ એક ધારી વિડીયો નાખે છે. એટલે કે ડેલી અપલોડ કરે છે રોજ ડેલી. એટલે એક ધારી અપલોડ જ કરે છે રોજ. સવારે વિડીયો આપણો આવી જ જાય સવારના 8 ને 10 કમ્પ્લીટ ફાઇનલી. રોજ બધા કહેતા કે આપણે વિડીયો અપલોડ ના થાય, પણ આપણે કરી નાખ્યું એક ધારી. 1.5 મહિનો સલંગ એક વિડીયો અપલોડ કર્યા છે એક ધારી. બધા કહે છે કે વિડીયો અપલોડ સારું શું કરવું હોય ના કરવું. આપણે તો કોઈ નહીં,
ઘર જે કામ કરીએ વતાય કરી એવું બધું જે તે એવું બધું કરતે કરી આપણે 1.5 મહિનો સલંગ વિડીયો અપલોડ કર્યા છે અને કેમેરાના હોમ જ અને અમુક જગ્યાએ પબ્લિક હોય ને એ કારણે જઈને વિડીયો બનાવ્યા છે આપણે એવું નહીં બનાવ્યા અમુક ટાઈમ એવું થઈ જાય કે વિડીયો નહીં બનાવે પણ તોય આપણે બનાવી દઈએ ફાઇનલી કેમ કે અમુક આપણો જોઈશ તો હોય છે થોડો બનાવે વિડીયો એટલે બનાવી દઉં છું ફાઇનલી અને ગાઈસ શું કહેતો હતો ભૂલી ગયો તો અને ગાઈસ તો આપણે એક થોડો તો અનુભવ કર્યો કે કેમેરો હોય ને આપણા સામે તાને જ બોલવાનો ઈરાદો થાય મને કે કોઈ એમને બોલવાનો ઈરાદો નથી તમે જોઈ શકતા છો કે અમુક ખાસ કરીને એમનામાં વિડીયો તો હું બનાવતો જ નહીં કોઈક કોમ આવે કોઈક એવું કરતો હોય કોમ તો જ વિડીયો બનાવું ને કે એમને સાદો તો કોઈ વિડીયો બનાવતો જ નહીં ફાઇનલી એમને તો તમે જોઈ જ નહીં શકો કાર્યો આવું કરતો હોય ને એમને વિડીયો બનાવતો હશે ફાઇનલી અને હાળું રોજની ટેવ નહીં ને તે એક તારી હાથ આમ પકડી આવો કાઠું પડે છે ને દુખાય થતી આટલે ખબર તો અને ગાઈશ તો એક વાત કહું આપણે અમુક ટાઈમે જ બહાર પબ્લિકે વિડીયો બનાવશું તો અમુક ટાઈમે તો બનાવી દઉં રોજ તો નહીં બનાવતો ફાઇનલ તો આપણે એવી જગ્યાએ તો જતા નહીં રોજ તો આપણે એવી જગ્યાએ જતા નહીં કે પબ્લિક હોય કારણ અને ગાઈશ તમને કહી દઉં કોઈક મેળો હોય એવું હોય તો જ આપણે જઈએ છીએ ને કોમ તો ફાઇનલી આખો દાડો ઘેર બેસીને કોકના કોક ખેતરનું કામ કરતો હોય કોઈ તો ગમે તે કોકના કોમ તો કરી જ જતો હોય ઘેર ના ઘેર એટલે આપણે બહાર પબ્લિક હોય કારણ તો વિડીયોને અમુક ટાઈમે જતો રહું તો અકાણવાળી ઈરાદો થઈ જાય તો પબ્લિક હું બની દઉં છું કે ગાઈસ નવા ક્રિએટર તો તમે સમજો છો કે ભર પબ્લિક હોય કારણ આજના હાથ અધર કરીને કેમેરામાં બોલવું એટલે હાળું ગમે તે પણ હલી જાય તો કદી આ સુધી આપણે જે કદી બોલ્યા ના હોય આ સુધી અને તમને કહી દઉં આપણે કદી આ સુધી શાળામાં એવું રીતના નહીં બોલ્યો હું તો એટલે થોડું તો પેલું ટેન્શન હાથ કાપું જ છે એવું નહીં ને અમારે નહીં મારે કાપા પણ આવું થોડું કોન્ફિડન્સ થઈ ગયું છે કે બોલી નાખું કે કેમેરો આપણા ફોન અધર કરે એટલે આપણા બધી એક વસ્તુ ભૂલી જવાનું કે આજુબાજુ કોઈ સજ આપણા અને આપણો ફોન ને આપણો ફોનનો કેમેરો ને એનો લેન્સ અમુક જ નજર રાખવાની કારણ કે આજુબાજુ પબ્લિક અમુક જોવા જઈએ ને તો કોઈ બોલાતું નહીં એટલું નક્કી થઈ ગયું આપણું ફાઇનલી તો ચલો ગાઈસ તમને હાલ તો આટલી જાણકારી આપી મારા જે અનુભવ હતા એ તમને કહી દીધું અને ગાઈસ તમને કેવા અનુભવ છે તમે પણ બોલી શકો છો કે નહીં બોલી શકતા એ આપણને કમેન્ટ કરજો ફાઇનલી તો ચલો ગાઈસ આપણે તમને પછી મળીએ ત્યાં સુધી ગાઈસ આપણે રાતે ખાવા બાવાનું થાય ત્યાં મળીએ ત્યાં સુધી આપણા વિડીયોમાં બનાવી રહેજો ગાઈસ અને આપણે થોડોક વિડીયો એડિટ કરવાનો છે બાકી એ વિડીયો એડિટ કરી તમને મળીએ ત્યાં સુધી આપણા વિડીયોમાં બનાવી દેજો ગાઈસ ચલો ગાઈસ તો હેલો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે અને તમને કીધું હતું કે ગાઈસ આપણે જમવા બેસીએ એટલે તમને બતાવીશું કે આપણે શું બની છે તો ગાઈસ ચલો તમને બતાવી દઉં શું બની છે ગાઈસ તો જોઈ શકો તો ગાઈસ આપણા ઘેર બને છે વેલણીઓ એટલે કે પેલા શાળામાં વચ્ચે કેવું જેવું બનતું ને એ બની દીધી છે અને ગાઈસ આ ઘઉંની રોટલી અને ગાઈસ આ રહ્યું આપણા બટાકાનું શાક અને ગાઈસ આ રહે ચા અને વચ્ચો ચલો ગાઈસ આ તો ખાઈ લઈએ અને આ રહ્યું ચા ખાઈ તો ગાઈસ આ ફોજોને ચા પીવાની જ મજા મતલબ કે ખાઈ મજા બીજા કોઈના ખબર નહીં ગાઈસ આ રહ્યું આપણા શાક એ પણ ખાઈ લઈએ થોડું જોઈ શકો છો ગાઈસ બધું મિક્સમાં ગાઈસ તો ચલો ગાઈસ તમને ફાઇનલી આપણે ખાઈ બન મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બનાવી છો ગાઈસ અને તમારે પણ ભોજન એવું ખાવું હોય તો આપણા ઘેર આવીને થઈ જજો આપણે પિક્ચર બનાવવા છું જોઈ શકો તો ગાઈસ આ રહ્યો ભોજો જોઈ શકો તો ગાઈસ તમે જેને ખાધો હોય એ કમેન્ટ કરજો આવો ફાઇનલી અને કયા ઘેર બનાવીશું એ પણ કમેન્ટ કરજો
ચલો ગાઈસ તમને મળીએ આપણા ખાઈ પાસે. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને ખાઈ બહીને આવી ગયા છે. અને ગાઈસ તમને કહી દઉં, આ વિડીયોને અહીંયા એન્ડ કરી છે. હવે ગાઈસ આપણે જે એડિટિંગ કરવા આપણે જે બનાવે છે સવારે બ્લોગ નાખવાનું હોય છે, એટલે ગાઈસ ડેલી બ્લોગ છે એટલા પછી નાખવો તો પડશે સવારે. તો ગાઈસ ફાઇનલી આ વિડીયોને અહીંયા એન્ડ કરીશ. તો ગાઈસ આપણો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો, એક મસ્ત કમેન્ટ કરી દેજો. ચલો ગાઈસ, તો ફાઇનલી વિડીયોને અહીંયા એન્ડ કરીશ. તો ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.